નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજનાની વાત કરવાના છીએ તે સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ આપતી સહાય યોજના છે તેના વિશે ચર્ચા કરીશું। મિત્રો, જમીનની જે ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ જે જમીન, પાણી અને પર્યાવરણ છે તો તેને જે નુકસાન થાય છે તેને અટકાવવા માટે ખેડૂતો પાકના પોષણ માટે જે છાણિયું ખાતર છે તેમજ અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટનું ખાતર છે તેનો ઉપયોગ કરે અને જે પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવ્ય છે અને છાશનો જો ઉપયોગ કરી અને સેન્દ્રિય ખેતી પદ્ધતિ છે તે અપનાવે તો તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે માટે મિત્રો અહીં સેન્દ્રિય ખેતીના જે ઇનપુટો છે જેમ કે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, કમ્પોસ્ટનું ખાતર છે તો આવા ખાતરની ખરીદી માટે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજના અંતર્ગત 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાયનો લાભ છે તે આપવામાં આવે છે। જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે અને તે ખેડૂતોએ અન્ય ખેડૂતોની સંમતિ છે તે આપવાની રહેશે તો જ યોજનાનો લાભ મેળવી શકશે। કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય છે તે આપવામાં આવશે તો કે આ યોજના અંતર્ગત 1 હેક્ટર દીઠ ₹5,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે જેથી કરી એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ ₹10,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મળવાપાત્ર થાય છે એટલે કે દર વર્ષે તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। 21/5/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/1/2027 સુધી ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ રહેશે ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો કે તમે જે સેન્દ્રિય ખેતી માટે જે રજીસ્ટ્રેશન કરાવેલ છે તો તેમનું જે સ્કોપનું સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નોંધા નંબર 7/8 ના ઉતારાની નકલ છે, જો એસસી કે એસટી કેટેગરીમાં ખેડૂતો આવતા હોય તો જાતિના દાખલાની નકલ છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું બાંહેધરી પત્રક છે, જો દિવ્યાંગતા ધરાવતા ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે અને વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તેમની પણ જરૂર પડશે। તો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ સેન્દ્રિય ખેતી પદ્ધતિ જો અપનાવી હોય તો તેમના જે ઇનપુટો છે જેમ કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર છે તો આવા ઇનપુટની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।